આપણા મિત્ર હેમંત કુમારને એમનું જે ગોડસે પેલું મેને ગાંધી કો ક્यों મારા વાળું જે ગોડસેની અસલિયત ઉઘાડી પાડતું પુસ્તક છે, એના જાહેર કાર્યક્રમમાં ક્યાંક ક્યાંક સુરતમાં ને બીજે ઠેકાણે એમને પોલીસવાળા એવું કહેતા હતા કે કાર્યક્રમ હોલમાં છે પણ એમ કે કાયદો વ્યવસ્થાનું જોખમ છે. તો એટલે ભાઈ તમને શાને માટે રાખ્યા છે? અચ્છા. એટલે મારું એમ કેવું છે કે સરકારે આમાં પડવાનું ન હોય. આ લોકોએ સમાજે નક્કી કરવાનું કામ છે. સરકારે ત્યારે વચ્ચે પડવાનું આવે જ્યારે સિરિયસ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન હોય. તમને એવું હોય કે ગોડસેનું નાટક ભજવાવાનું છે અને બહાર લોકો પથ્થરમારો કરવા આવશે, તો હું સરકાર હોઉં તો હું ત્યાં પોલીસ મોકલું અને પથ્થરમારો કરનારાને પકડાવું. એ જ વસ્તુ સાવરકર કે બીજી XYZ વસ્તુ હું કરતો હોઉં જે સરકારને અનુકૂળ નથી, અને એમાં સરકારની કે બીજી કહેવાતી સામાજિક સંસ્થાઓની બીજી ત્રીજી પાંખમાં આવીને ગુંડાગીરી કરે, ત્યારે સરકારે એટલી જ કડકાઈથી કામ લેવું પડે. આ નથી થતું ને એટલે અવઢવ ઊભી થાય છે. પણ આપણે હિટલર ને ગોડસેને સાથે સાથે નથી મૂકતા, કારણ કે હિટલર તો શાસક હતો. પણ હિટલરનું જે જર્મનીમાં અત્યારે એમને નાયક તરીકે ક્યાંય ચિતરવામાં નથી આવતા, પણ અહીંયા આ ગોડસેમાં હવે એવો ટ્રેન્ડ છે. એ છે ને, એ બહુ જૂનો ટ્રેન્ડ છે. અને એમ તમે જુઓ ને તો ગાંધીજીની હત્યા થઈ, આ લોકોએ કરી, બહુ આયોજનપૂર્વક કાવતરું કરીને કરેલી હત્યા હતી. એટલે કોઈ ગાંધીજીની એક વસ્તુ ન ગમી અને એમને મારી નાખ્યા ઉશ્કેરાઈને, એવું નથી. તો એની આપણે પછી વાત કરશું. પણ ત્યારથી એક વર્ગ, પહેલા પાતળી એટલે કે અણુમતી કે લઘુમતીમાં કહીએ એવો એક નાનો વર્ગ હતો, જે આખી વસ્તુને રિજોઇસ કરતો હતો, આખી વસ્તુને બહુ ભાવથી જોતો હતો. એ વર્ગ છેલ્લા 2 દાયકામાં બહુ જ વધ્યો.